ओम सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। Respected trustees of this beautiful Sanatan Mandir here in Toronto, and respected all the dignitaries present here, respected guests coming from various parts of Canada and some from outside also, and also the sisters and brothers, mothers, all present here, and my very dear young children. It's a very heterogeneous group, so I was just wondering how to tackle the group. It is, I think, ranging from 2 years child, 2 years or 1 year, from 90 years. At the outset, I have been told to speak in Gujarati. I hope you are all comfortable with Gujarati. Gujarati માં બોલું કે ઇંગ્લિશ માં બોલું? ગુજરાતી માં બોલું? ઓકે, સરસ. તો આ નાના બાળકોને સમજમાં નહીં આવે, પછી એ લોકોને હું અલગથી સમજાવી દઈશ નાના બાળકોને. પેલા નાના બાળકો માટે એક વાર્તા કહી દો. વાર્તા સાંભળવી છે ને બાળકો? વાર્તા સાંભળવી છે? Stories. Should I tell you a story? You can understand little bit Gujarati? Okay. So I start with a story. એક સ્ટોરીથી હું શરૂ કરીશ. And that story, અને આ સ્ટોરીથી આજનો જે સંદેશ છે, the topic is happiness and peace in everyday life. દૈનિક જીવનમાં સુખ શાંતિ કેવી રીતે મળે એનો સંદેશો આ સ્ટોરીમાં આવી જાય છે. જેમ તમને ખબર છે કે હું અહીંયા આવ્યો છું ટોરન્ટોમાં, આ મને એક્સ્ટ્રા બેનિફિટ મળી ગયો. હું રહું છું ત્યાં રાજકોટમાં. સ્વામી વિવેકાનંદનું નામ બધાએ સાંભળ્યું હશે. સ્વામી વિવેકાનંદજીએ અહીંયા શિકાગોમાં વિશ્વ ધર્મ સભા થઈ હતી, પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજન, ફર્સ્ટ પાર્લામેન્ટ ઓફ રિલિજન, 1893, 11 સપ્ટેમ્બર 1893 માં એમણે પોતાનું ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. ડેટ કઈ છે? 11 સપ્ટેમ્બર 1893, 9/11. That was also 9/11. 9/11 ના દિવસે 1893 માં સ્વામી વિવેકાનંદજીએ શિકાગો વિશ્વ ધર્મ સભામાં સનાતન ધર્મનો ઝંડો ફરકાવ્યો અને બધા ધર્મોના સમન્વયની વાત કરી. અને એમણે કહ્યું કે અમે હિન્દુ ધર્મવાળા માત્ર બધા ધર્મોને સહન કરતા નથી. વી ડુ નોટ બિલીવ ઓન ટોલરેશન, બટ વી એક્સેપ્ટ ઓલ રિલિજન્સ ઇક્વલી ટ્રુ. અમે બધા ધર્મોને સમાન રીતે સ્વીકાર કરીએ છીએ. આ વાત કરવાની હિંમત કરવાવાળા સ્વામી વિવેકાનંદ હતા 1893 માં, 1893. અને ત્યારે આ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. અને પછી જ્યારે સ્વામી વિવેકાનંદજીએ નાનકડું સંક્ષિપ્ત ભાષણ આપ્યું, એમને 5 મિનિટ દેવામાં આવી હતી. બધાને 5-5 મિનિટ દેવા આવી હતી. પહેલે દિવસે 17 વિભિન્ન ધર્મોના જે ધર્મગુરુ હતા બધાને 5-5 મિનિટ દેવામાં આવી હતી. હિન્દુ ધર્મ તરફથી સ્વામી વિવેકાનંદને 5 મિનિટ આપવામાં આવી હતી. હવે જ્યારે સ્વામી વિવેકાનંદ ઊભા થયા અને સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ આ સંબોધન કર્યું કે 7,000 લોકો ઊભા થઈ ગયા અને તાળી વગાડતા રહ્યા. 2 મિનિટ તો એમાં જ નીકળી ગઈ. હવે વધી 3 મિનિટ. 3 મિનિટમાં સ્વામીજીએ સંદેશો આપ્યો, બસ આખા વિશ્વની સુરત બદલાવી નાખી. અને એ 3 મિનિટની અંદર એમણે વાત કરી, એનાથી આ લોકોને ખબર પડી કે ભાઈ આવા વિદ્વાન માણસો આખા દુનિયામાં ક્યાંય નથી. અને આ દેશથી આવે છે, એ દેશ કેટલો મહાન હશે અને આ હિન્દુ ધર્મ કેટલો મહાન હશે. સનાતન ધર્મનો ઝંડો ફરકાવી દીધો માત્ર 3 મિનિટમાં, માત્ર 3 મિનિટ. અને બીજે દિવસે સમાચાર પત્રોમાં સ્વામી વિવેકાનંદના મોટા મોટા ફોટા આવ્યા, ગલીઓ મોટા મોટા પોસ્ટર લાગી ગયા. અને જેટલા સમાચાર પત્રોમાં ફ્રન્ટ પેજમાં સ્વામીજીનો ફોટો, વિવેકાનંદજીનો, અને એમાં એ લોકોએ લખ્યું, ન્યુયોર્ક હેરોલ્ડ નામના પત્રકે સમાચાર પત્રે લખ્યું
કે આટલા બધા ધર્મગુરુ આવ્યા છે, દેશ વિદેશથી સેંકડો ધર્મગુરુ આવ્યા છે, પણ ધ ગ્રેટેસ્ટ ફિગર ઇન ધી પાર્લિયામેન્ટ ઓફ રિલિજન્સ ઇઝ સ્વામી વિવેકાનંદ. આટલા બધા ધર્મગુરુમાં સૌથી મહાન છે સ્વામી વિવેકાનંદ. અમેરિકાના સમાચાર પત્ર. અને પછી એમાં બીજો વાક્ય તે હજી વધારે મહત્વનો છે. આફ્ટર લિસનિંગ ટુ હિમ વી ફીલ હાઉ ફુલિશ ઓન અવર પાર્ટ to send missionaries to India. Their religion is so great, rather we should invite missionaries from India. અરે એ લોકોનો ધર્મ તો એટલો મહાન છે કે આપણે ત્યાંથી મિશનરીઓને અમેરિકામાં લાવવા જોઈએ. એક દિવસમાં આખો ચિતાર બદલાઈ ગયો. અત્યાર સુધી એ લોકો માનતા હતા ભારત દેશ અત્યંત ગુલામ દેશ તો હતો જ, અત્યંત અંધકારમય દેશ અને અસંસ્કૃત અસભ્ય દેશ છે, લોકો પણ અસભ્ય છે, ત્યાં ધર્મ નામની કોઈ વસ્તુ નથી. અને એ ત્યાંના પુસ્તકોમાં, બાળકોના પુસ્તકમાં લખવામાં આવ્યું હતું કે જો ભાઈ આ ભારતમાં ધર્મ નામની કોઈ વસ્તુ નથી, માટે આપણે ત્યાં ધર્મ લઈ જવો પડશે. સેન્ડ ધ બાઇબલ ધેર, સેન્ડ ધ બાઇબલ ધેર. એમ રીતે એ લોકો ઘણા બધા પૈસા કલેક્શન કરતા અને ચિત્રોમાં નાના નાના બાળકોના પુસ્તકના ચિત્રો સહિત વાર્તા કહેવામાં હતી. એકમાં કહેવામાં આવ્યું હતું, એમ દેખાડવામાં આવ્યું છે કે એક માતા પોતાના નવજાત શિશુને નદીમાં નાખી દે છે અને મગર એને ખાઈ જાય છે. અને એક બીજામાં એક માતા પોતાના શિશુને ઝાડમાં ટીંગાડી દે છે જેથી પક્ષીઓ એને ખાઈ જાય. ત્રીજામાં ત્યાં સ્ત્રીઓને જિંદગી જલાવી દેવામાં આવે છે. આવા બધા વાર્તાઓ દર કહેતા જો ભાઈ આ દેશ અસભ્ય છે, ત્યાં તો માતાઓ સાવ ક્રૂર છે, ક્રૂર માતાઓ પોતાના નવજાત શિશુને નદીમાં નાખી દે છે. માટે સેન્ડ ધ બાઇબલ ધેર, સેન્ડ ધ બાઇબલ ધેર, બાઇબલ ત્યાં મોકલશું. અને એટલા માટે ક્રિશ્ચિયન મિશનરીઓએ એમને બહુ ઇન્કમ થતી. પણ સ્વામી વિવેકાનંદના ભાષણ પછી લાગ્યું અરે અહીંયા તો આપણા કરતાં વધારે ધર્મ છે, એટલે ક્રિશ્ચિયન મિશનરી ઇન્કમ 1/10 થઈ ગઈ. એટલે આ લોકોને બહુ રોગ આવ્યો. કેટલાક ક્રિશ્ચિયન મિશનરી તો સ્વામી વિવેકાનંદના ફ્રેન્ડ બની ગયા અને કેટલાક લોકોને બહુ ગુસ્સો આવ્યો. અને પછી એમણે શું કર્યું, ડિટ્રોઇટમાં જ્યારે સ્વામીજી ગયા હતા ત્યારે ભાષણ દેવા માટે બોલાવ્યા. ભાષણ પછી પ્રશ્નોત્તરી શરૂ કરી દીધી અને એમાં ક્રિશ્ચિયન લિટરેચરની એટલી બધી વાતો પૂછી. સ્વામી વિવેકાનંદ બધા ધર્મોનો બહુ અભ્યાસ કર્યો હતો, એટલે ક્રિશ્ચિયનિટી એવી બધી વાતો કરવા માટે જે આ લોકો પણ જાણતા નહોતા. એટલે બાકી બધા પબ્લિકને હજી વધારે સ્વામી વિવેકાનંદ વિશે સન્માન થયું કે આ પોતાના ધર્મ વિશે નહીં, ક્રિશ્ચિયનિટી વિશે પણ આપણા ફાધર્સ કરતાં પણ વધારે જાણે છે. ઊંધું થઈ ગયું. હવે આ લોકોએ શું કર્યું, ફરી પાછા સ્વામીજી બોલાવ્યા. પાછું લેક્ચર પછી કેમિસ્ટ્રી વિશે પ્રશ્ન પૂછ્યા. સ્વામીજી તો એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા બધું ચાવીને ડાયજેસ્ટ કરી ગયા હતા. એટલે કેમિસ્ટ્રીના બધા પ્રશ્નો ઉત્તર આપ્યા એવી રીતે કે બાકી બધાને પકડી લાગ્યું તો આ તો સ્વામી વિવેકાનંદ જેવા આટલા મહાન કોઈ છે જ નહીં વિદ્વાન આખા અમેરિકામાં. જે વાત આણે લખી હતી હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરે જ્હોન હેનરી બેરોઝને જ્યારે ઇન્ટ્રોડક્શન આપ્યું ત્યારે કહ્યું હતું, જ્યારે સ્વામીજી કહ્યું ભાઈ એમણે જ્યારે એમની વિદ્વત્તા જોઈ ત્યારે એ હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર હતા જ્હોન હેનરી રાઇટ. એમણે કહ્યું સ્વામીજી તમે આટલા બધા વિદ્વાન છો, તમારે તો પાર્લામેન્ટ રિલિજનમાં જ આ ભાગ લેવો જોઈએ. સ્વામીજી કહે ભાઈ હું તો એના માટે આવ્યો હતો, પણ એ લોકો કહે છે તમારા પાસે પરિચય પત્ર નથી તો અમે તમને કેવી રીતે તમને સ્પીકર તરીકે બોલાવીએ. ત્યારે જ્હોન હેનરી રાઇટે શું કીધું ખબર છે, સ્વામી ટુ આસ્ક ક્રેડેન્શિયલ્સ ફ્રોમ યુ ઇઝ લાઇક આસ્કિંગ ધ સન એઝ ટુ વોટ રાઇટ ઇટ ઇઝ ટુ શાઇન ઓન ધ અર્થ. સ્વામીજી તમારી પાસે પરિચય પત્ર માગવો એટલું બેહુદું છે કે કોઈ સૂરજને પૂછે કે તને ચમકવાનો શું અધિકાર છે. અને પછી જ્હોન હેનરી રાઇટે એક પરિચય પત્ર લખ્યો. હેનરી બેરોઝ એના ચેરમેન હતા, એમના પર લખ્યું. એને શું લખ્યું એમણે, હિયર ઇઝ અ મેન હુ ઇઝ મોર લર્નેડ દેન ઓલ અવર પ્રોફેસર્સ પુટ ટુગેધર. આ એક એવો વિદ્વાન છે કે આપણા અમેરિકાના બધા વિદ્વાનો છે એ બધાની વિદ્વતા કરતાં પણ આમાં સૌથી વધારે વિદ્વતા છે આખું. અને પછી પાર્લામેન્ટ રિલિજનમાં સ્વામીજીને પ્રવેશ મળ્યો અને પછી એમણે આવું ભાષણ આપ્યું. આખો ચિતાર બદલાઈ ગયો. લોકોને લાગ્યું કે ભારત તો મહાન દેશ છે, મહાન સભ્ય દેશ છે અને ત્યાંની સભ્યતા બહુ મોટી છે, સંસ્કૃતિ બહુ મોટી છે. પણ એના માટે એકલા હાથે સ્વામીજીને યુદ્ધ કરવું પડ્યું હતું ભારતીય સંસ્કૃતિ પ્રત્યે, કારણ કે તે વખતે બધાએ ઉલટી દિશામાં જતા હતા. અને ત્યારે આ ક્રિશ્ચિયન મિશનરે જોયું કે બધી એમને ખેલ પતી ગયો, કોઈ હિતે સ્વામી વિવેકાનંદ હરાવી નથી શકતા. પછી એ લોકોએ નક્કી કર્યું બસ આને પતાવી દો, એના સિવાય બીજો કોઈ ઉપાય નથી, કારણ કે આપણી ઇન્કમ તો સાવ 1/10 કરી નાખી આને. એટલે ત્રીજે દિવસે પાછા બોલાવ્યા એ ચર્ચમાં લેક્ચર માટે. લેક્ચર પછી સ્વામીજી લઈ ગયા પાછળના ઓરડામાં અને એમને કોફી પીવા માટે આવી. અને સ્વામીજી જ્યાં કોફી પીવા જાય છે
ત્યાં એમના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસ 1886 એમણે મહાસમાધિ થઈ હતી. હું વાત કરું છું 1894માં એ ત્યાં પ્રગટ થઈ ગયા. નરેન પીતો નહીં, આમાં ઝેર છે. અને તરત જ સ્વામીજીએ કોફી પીવાનું બંધ કર્યું, કોફી પીવાનું ન ચાલુ કર્યું. અને પાછળથી ખબર પડી ખરેખર એમાં ઝેર ભેળવેલું હતું, એને પતાવી દેવા માટે. જો એમના ગુરુ રામકૃષ્ણ દેવે ન બચાવ્યા હોત તો સ્વામીજી ત્યાં જ પતી ગયા હોત. પણ કહેવાનો અર્થ શું છે કે ત્યારે ઘણા બધા ક્રિશ્ચન લોકો સ્વામીજીના ફ્રેન્ડ બની ગયા. ઘણા લોકોને ખૂબ ખરાબ લાગ્યું, કારણ કે આખી એમની ઇન્કમ ઓછી થઈ ગઈ અને ભારતીય સંસ્કૃતિનો સનાતન ધર્મનો ઝંડો સ્વામીજી એટલો બધો ફરકાવ્યો એકલે હાથે. અને હજી સ્વામીજી ભાષણ આપતા હતા ત્યાં એક અમેરિકન મહિલા ઊભી થઈ ગઈ. સ્વામી, યુ આર બોસ્ટિંગ ટુ મચ ઓફ અબાઉટ યોર રિલિજન એન્ડ કલ્ચર. Is it not true that in your country your mothers throw away their children into the river to be eaten away by crocodiles? સ્વામીજી, તમે બહુ મોટી મોટી વાતો કરો છો, પણ આ વાત સાચી નથી કે તમારા દેશમાં નારીઓ, સ્ત્રીઓ પોતાના નવજાત શિશુને નદીમાં નાખી દે છે જેથી મગર એને ખાઈ જાય? શું વાત સાચી નથી? સ્વામીજીને ચેલેન્જ આપી. સ્વામીજી તરત જ ઊભા થઈ ગયા. Yes madam, that is very true. You know, I too was thrown like this by my mother, but you know, I was so fat the crocodile could not eat me, so I am here to speak before you. કહ્યું કે મેડમ, તમારી વાત સાવ સાચી છે, મને પણ મારી માએ નદીમાં નાખી દીધો હતો, પણ હું એટલો જાડો હતો મગર મને ખાઈ ન શક્યો, એટલા માટે આજે તમારી પાસે લેક્ચર દેવા આવ્યો છું. આવી રીતે સ્વામીજીને એકલે હાથે આ બધું કરવું પડ્યું. અને આવી રીતે સ્વામી વિવેકાનંદ ફર્સ્ટ પાર્લામેન્ટ રિલિજનમાં એટલો સરસ એમણે કર્યું હતું કે આજે તમે વિચાર કરો, કોઈની 125મી જયંતિ આપણે ઉજવી શકીએ, કોઈ માણસની, પણ તમે કોઈ દિવસ સાંભળ્યું છે કે સ્વામી વિવેકાનંદે શિકાગો વિશ્વધર્મ સભામાં ભાષણ આપ્યું, એની 125મી જયંતિ અત્યારે આખા વિશ્વમાં ઉજવાઈ રહી છે, એની એ ભાષણની 125મી જયંતિ. અને શિકાગોમાં ઇલિનોઇસ ગવર્મેન્ટે શું કર્યું, 11મી સપ્ટેમ્બરમાં સ્વામીજી ઐતિહાસિક ભાષણ આપ્યું હતું, એટલે 11મી સપ્ટેમ્બરને વિવેકાનંદ ડે તરીકે જાહેર કરો, જાહેરનામું બહાર પાડ્યું. એ 11 સપ્ટેમ્બર વિલ બી ડિક્લેર્ડ એઝ વિવેકાનંદ ડે. અને અહીંયા ટોરન્ટો કેનેડા ગવર્મેન્ટે આખા મહિનાને હિન્દુ હેરિટેજ મંથ જાહેર કર્યો. કલ્પના કરી શકો છો 125 વર્ષ પહેલા કે ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિ વિશે કેવા ખ્યાલો હતા. એ બધા ખ્યાલો સ્વામીજીએ એ શિકાગો ધર્મસભામાં ભાષણ આપીને બદલાવી દીધા. અને પછી 1993માં જ્યારે શતાબ્દી બનાવતી હતી એમના લેક્ચરની, ત્યારે બીજું એ લોકોએ વિચાર કર્યો, હવે ફરીથી પાર્લામેન્ટ યોજવું પડશે, કારણ કે ધર્મ વચ્ચેના ઝઘડા દૂર નથી થયા, હજી વધી ગયા છે. એટલે 1993માં શિકાગોમાં બીજી પાર્લામેન્ટ રિલિજન એ જ કમિટી દ્વારા યોજવામાં આવી. બહુ સારો પ્રતિસાદ મળ્યો, એટલે એ લોકોએ નક્કી કર્યું દર 5 વર્ષે આ યોજવું જોઈએ. એવી રીતે એના પછી શિકાગો, પછી મેલબોર્નમાં થયું, બીજી બધી જગ્યાએ થયું. છેલ્લી 6ઠ્ઠી પાર્લામેન્ટ ઓફ રિલિજન, પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજન, એ જ કમિટી જેણે સ્વામીજીને બોલાવ્યા હતા, એ 6ઠ્ઠી પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજન એ 2015માં 15 થી 19 ઓક્ટોબરના સોલ્ટ લેક સિટીમાં અમેરિકામાં યોજાઈ. હું પણ ત્યાં ગયો હતો. અને ત્યાં 10,000 ડેલિગેટ 80 દેશોના 50 વિવિધ ધર્મોના અનુયાયીઓ આવ્યા હતા. એટલા માટે એ લોકોને વિચાર કર્યો આપણે દર 2 વર્ષે યોજવી જોઈએ. 2 વર્ષે તો ન થયું, પણ આ 3જે વર્ષે થઈ ગયું. હવે અત્યારે 1 થી 7 નવેમ્બર સુધી ટોરન્ટોમાં જે મેટ્રો કન્વેન્શન સેન્ટરમાં છે ત્યાં 1 થી 7 નવેમ્બર સુધી 7મી પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજન ચાલી રહી છે. અને એના માટે મને એ લોકોએ નિમંત્રણ આપ્યું હતું. અને તમને જાણીને આનંદ થશે કે 2 નવેમ્બરે પાર્લામેન્ટ ઓફ રિલિજનમાં પહેલી વાર દિવાળી ઉજવવામાં આવી. પાર્લામેન્ટ રિલિજનની અંદર કન્વેન્શન સેન્ટરમાં હિન્દુ હેરિટેજ મંથ સેલિબ્રેશન અને દિવાળી સેલિબ્રેશન બંનેને એક કરી અને ત્યાં દિવાળી ઉજવવામાં આવી. લક્ષ્મી દેવીની પૂજા થઈ, પૂજા પાઠ થયા, લક્ષ્મી દેવીની પૂજા થઈ, ગરબા થયા, દિયા ડાન્સ થયો. અને પંડિતોએ આવીને બીજી વિવિધ ધર્મના, અહીંયાથી પણ કદાચ ગયા છે, સનાતન ધર્મમાંથી પણ, તમારે અહીંયા સનાતન મંદિરમાંથી, બધા મંદિરોમાંથી ઘણા બધા લોકો ગયા હતા. અને એ બરાબર સરસ દિવાળી ઉજવી. અને પછી એમણે મને કહ્યું હતું હિન્દુ ધર્મ અને સ્વામી વિવેકાનંદ વિશે કીનોટ એડ્રેસ આપો. એટલે એની મેં બધી વાતો કરી જે અત્યારે કરી રહ્યો છું. તો આવી રીતે હું તો આવ્યો તો પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજનમાં. અને ત્યારે પછી ઘણા બધા મારા નિમંત્રણ હતા. અમેરિકામાં હું 3 વર્ષથી નથી ગયો, 2015થી. એટલે એ લોકો કહ્યું તમે ત્યાંથી આવો, કેનેડા ત્યાંથી અમેરિકા નજીક છે. એટલે પછી
અમેરિકામાં ઘણા બધા લેક્ચર્સ છે. હમણાં અહીંયા 2 તારીખે થઈ ગયું, હવે આજે અહીંયા સવારે છે. આજે સાંજના તમને જાણીને આનંદ થશે કે અહીંયા રામકૃષ્ણ મઠ મિશનની સ્થાપના સ્વામી વિવેકાનંદે કરી 1897માં, 1897માં. એના 225 સેન્ટર છે દેશ વિદેશમાં, જેમાં 50 વિદેશમાં છે, બાકીના ભારતમાં છે. એ જે 50 વિદેશમાં છે એમાં 15 સેન્ટર અમેરિકામાં છે, બાંગ્લાદેશમાં 13 સેન્ટર છે, બાકી બધી જગ્યાએ એક સેન્ટર છે. જાપાન, ફિજી, મોરિશિયસ, સિંગાપુર, સ્વિટ્ઝરલેન્ડ, અર્જેન્ટિના, હોલેન્ડ, ફ્રાન્સ, આ બધી જગ્યાએ. અને એક સેન્ટર ટોરન્ટોમાં છે. અહીંયા વેદાંત, અહીંયા કેનેડામાં છે, અને એનું નામ છે વેદાંત સોસાયટી ઓફ ટોરન્ટો. આજે સાંજના મારું ત્યાં લેક્ચર છે 7 વાગે. અને પછી આવતીકાલે 5 તારીખે હજી એક પ્રેઝન્ટેશન છે, એક પેનલ ડિસ્કશન છે, વેદાંતા ફોર હેપીનેસ એન્ડ પીસ એન્ડ જસ્ટિસ. અહીંયા જેવો જ સબ્જેક્ટ છે. એમાં આમાં 5-6 સ્વામીજીઓ અને બીજા થોડા વિદ્વાનોનું એ ભાષણ થશે. રાતના પછી બેન્ક્વેટ ડિનર છે. અને પછી 8 તારીખે હું જઈશ ત્યાંથી હ્યુસ્ટનમાં 4 લેક્ચર કરીને, ત્યાંથી બોસ્ટનમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં અને ટફ યુનિવર્સિટીમાં લેક્ચર કરીને જઈશ શિકાગોમાં 2 લેક્ચર કરીને, ત્યાંથી પછી જઈશ હું સેન્ટ લુઈમાં 2 લેક્ચર કરીને પછી જઈશ ન્યુયોર્ક, ન્યૂજર્સીમાં વિવેકાનંદ વિદ્યાપીઠ બહુ સારું કામ કરે છે, ત્યાં 2 લેક્ચર કરી. પછી ત્યાં રિજલી મેનર બહુ સુંદર જગ્યા છે, ત્યાં આખા દિવસની શિબિર 24 તારીખે અને 25 તારીખે 2 લેક્ચર છે સવારના, વેદાંત સોસાયટી ઓફ ન્યુયોર્ક. અને ત્યાં અમારું સબ્જેક્ટ છે 9/11 to 9/11, જેમાં હું બોલવાનું છે કે જે 9/11માં સ્વામીજી ભાષણ આપ્યું એ આપણે જો બરાબર ધ્યાનથી સાંભળ્યું હોત તો આ બીજું 9/11 ન થાત, અને ન્યુયોર્કના જે વર્લ્ડ ટાવર ન થાત. એની બધી વાતો કરીશ. સાંજના પછી મેનેજમેન્ટ ઓફ એવરીડે લાઈફ એ ન્યુયોર્કમાં, અને પછી 28 તારીખે વિશેષ કાર્યક્રમ છે લોંગ આઇલેન્ડમાં, ક્રિશ્ચિયન હિન્દુ ડાયલોગ. 29 તારીખે પછી હું ઇન્ડિયા પાછો જઈશ. તો એમાં મને આનંદ છે કે આટલા બધા ટાઇટ શેડ્યુલમાં પણ સનાતન મંદિરમાં તમને બધાને મને મળવાનો આનંદ છે. અને આજે હું વાત કરતો હતો, જે વાર્તાની વાત કરતો હતો, એ વાર્તા સ્વામી વિવેકાનંદે પોતે શિકાગો વિશ્વસભામાં કરી હતી જ્યારે હિન્દુ ધર્મનો નિબંધનો પાઠ કરતા હતા. અને એમાં એમણે બધી વાતો કરી હતી કે આપણા જીવનમાં સુખ શાંતિ કેવી રીતે આવે. આપણે અત્યારે બધા સુખ શાંતિ માટે મથામણ કરી રહ્યા છીએ. આધુનિક માનવ શાંતિની શોધમાં છે. કોઈને પણ પૂછો કેમ છો, મજામાં. પછી કાનમાં જઈને કહો અચ્છા કોઈ પ્રોબ્લેમ નથી ને, અરે ભાઈ એટલા બધા પ્રોબ્લેમ છે, કોમ્પ્યુટરમાં નાખો તો કોમ્પ્યુટર ફેલ થઈ જશે. પ્રોબ્લેમ. બધાને ટેન્શનનો જમાનો આવી ગયો. બધા ટેન્શનમાં છે. મોટા ટેન્શનમાં છે, નાના ટેન્શનમાં છે, બાળકો ટેન્શનમાં છે, વૃદ્ધો ટેન્શનમાં છે, સ્ત્રીઓ ટેન્શનમાં છે, પુરુષો ટેન્શનમાં છે, વિદ્યાર્થીઓ ટેન્શનમાં છે, બિઝનેસમેન ટેન્શનમાં છે, ઓફિસર ટેન્શનમાં છે. બધાએ ટેન્શનનો જમાનો આવી ગયો. એક નાનકડી બેબી હતી, એને મેં પૂછ્યું કેમ છો, બહુ ટેન્શનમાં છું. હે, આવડી નાની બેબી તને ટેન્શન? અરે તારા દાદા દાદીનું ટેન્શન હું સમજી શકું. ભારતમાં શું થાય છે આજકાલ, ઓલ્ડ એજ હોમ બહુ ખુલી રહ્યા છે કે વૃદ્ધાશ્રમમાં ક્યારે મોકલી દેશે કંઈ કહેવાય નહીં. એટલે બધા દાદા દાદી ટેન્શનમાં છે, હું સમજી શકું. અરે તારા બાપનું ટેન્શન સમજી શકું. ત્યાં VRS બહુ આપી દે છે. VRS એટલે વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ, પણ કમ્પલસરી વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ આવી ગઈ. તમે આટલું નહીં કરો તો તમારે નોકરી જશે. એટલા માટે તારા બાપનું પણ ટેન્શન સમજી શકું. તારા મોટા ભાઈનું ટેન્શન સમજી શકું, કારણ કે 12th સાયન્સમાં છે. 12th સાયન્સ એટલે જાણે પાકિસ્તાન સાથે યુદ્ધ થાય છે ભારતનું, એટલું બધું ટેન્શન આખા ઘરમાં આવી જાય. તારી મમ્મીનું ટેન્શન હું સમજી શકું, કારણ કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરવાનું, દાળનો ભાવ વધી ગયો, આનો ભાવ વધી ગયો, આ બધું મેનેજ કરવાનું, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. પછી સાસુનું મેનેજમેન્ટ. અહીંયા તો સાસુ વહુના તમારે ઝઘડા છે જ નહીં, પણ ત્યાં બહુ છે સાસુ વહુના ઝઘડા. અરે સાસુ વહુના ઝઘડા તો ચાલે જ છે, પાછા મા દીકરીના ઝઘડા થઈ ગયા. જનરેશન ગેપ આવી ગઈ છે. એટલે મા દીકરીના ઝઘડા ચાલે, એટલે સાસુનું મેનેજમેન્ટ, હસબન્ડનું મેનેજમેન્ટ, પછી છોકરાઓ વાંદરા જેવા શેતાન એનું મેનેજમેન્ટ. અને સૌથી વધારે જે પ્રોબ્લેમ ત્યાં છે, તમને કોઈને પ્રોબ્લેમ નથી કહું એ પ્રોબ્લેમ, જ્યાં સૌથી મોટો પ્રોબ્લેમ બહેનોને છે, કામવાળી જોડતી નથી. અને અહીંયા તમારે કામવાળી તો છે જ નહીં, એટલે કોઈ પ્રોબ્લેમ જ નથી, કારણ કામવાળી મળે જ નહીં. કારણ કામવાળીનો પગાર તમારા કરતાં વધારે હોય, એટલે રાખવી કેવી રીતે? પણ ત્યાં બધાને કોઈને કામવાળી વગર ચાલતી નથી. એટલે હું ત્યાં લેક્ચર દેવા કે સ્વામીજીએ સુખ શાંતિ બધું છોડો ને, એક કામવાળી આપી દો એટલે એમાં શાંતિ જ શાંતિ છે. એક બેને તો એમ કીધું મને સારી કામવાળી નહીં આપો તો હું આત્મહત્યા કરે. પણ હું ક્યાંથી લાવું સારી કામવાળી ભાઈ? એવા બધા બહેનો મળે મને.
કે અમને સારી કામવાળી આપો. તો કેવી કામવાળી છે કે મને કે કામવાળી એવી હોય ને ઝટપટ કામ કરે, મને ધીરું કામ પસંદ નથી. ઝટપટ કરે, સ્માર્ટ હોવી છે. બીજું, ઈશારામાં સમજે, બુદ્ધિમાન હોવી છે. બીજું, સામે કોઈ દિવસ જવાબ ન આપે, ચૂપચાપ હું કહું સાંભળી લે. ચોથું, ક્યારે 365 દિવસમાં એક પણ દિવસ રજા ન લે, એક પણ દિવસ રજા ન લે. અને પાછી પાંચમું, ઓછામાં ઓછી સેલેરી લે. હવે એવી કામવાળી જળતી નથી, જળે તો ટકતી નથી. આવી રીતનું છે. એટલા માટે ત્યાં આ બધા પ્રોબ્લેમ. પછી મેં નાની બેબીને કીધું કે તારી મમ્મીનો પ્રોબ્લેમ સમજી શકું, તારા મોટા ભાઈનો પ્રોબ્લેમ સમજી શકું, એ બધું ટેન્શનમાં છે. તારા બાપનું ટેન્શન સમજી શકું, એ ટેન્શનમાં છે. તારા દાદા દાદીનું ટેન્શન હું સમજી શકું, તને શેનું ટેન્શન છે? એ નાની બેબી શું કહે છે ખબર છે? સ્વામીજી, હું છે ને પાછલા વર્ષે જુનિયર કેજીમાં હતી, કિન્ડર ગાર્ડન. હું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવી હતી. મમ્મી કીધું છે આ વખતે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવવાનું છે, એટલે બહુ ટેન્શનમાં છું. આ કોમ્પિટિશન એવો યુગ આવી ગયો, બધા એને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ માટે થઈને એટલું ટેન્શન કરે છે. તમને સાચી હકીકત કરું, નાના બાળકોને કેવું ટેન્શન હોય છે, તમને એક સાચું ઉદાહરણ આપું. હમણાં તમે સાંભળ્યું, પોરબંદરમાં જ્યારે હતો ત્યારે ભૂકંપ આવ્યો 26 જાન્યુઆરી 2001. અને રામકૃષ્ણ મિશનની આ એક પરંપરા છે કે જ્યારે ભૂકંપ આવે એટલે તરત અમે લોકો રાહત કાર્ય શરૂ કરી દઈએ પહેલા દિવસથી. તો અમે લોકો અને પછી દાન એકઠું કર્યું. અમે લોકો 20 કરોડ રૂપિયા ભેગા કર્યા. 200 મિલિયન રૂપીસ, નોટ $200 મિલિયન, 200 મિલિયન રૂપીસ એ ભેગા કર્યા. અને પછી અમે લોકો 81 શાળાઓ બનાવી, ગુજરાતી ગવર્મેન્ટ સ્કૂલ, અને પાછી સોંપી દીધી. અને 6 વસાહતો બનાવી. તો આવી રીતે અમે લોકો રાહત કાર્ય ત્યાં કરતા હતા. તો ત્યારે આ બધી બિલ્ડિંગ અમે બનાવતા હતા, સ્કૂલો બિલ્ડિંગ. તો અમારા એક રાજકોટના એક્ઝિક્યુટિવ એન્જિનિયર રિટાયર્ડ હતા, એમની અમે મદદ લીધી. એમણે કીધું કે સ્વામીજી હું મારી ઓનરી સર્વિસ આપીશ. એક દિવસ આવીને મને શું કે, સ્વામીજી મારે તો જલ્દીથી જવું પડશે રાજકોટ. કેમ? પોરબંદરથી કેમ રાજકોટ જવું પડશે? અરે અર્જન્ટ કોલ આવ્યો છે, મારી ગ્રેન્ડ ડોટર છે, એને તાવ આવ્યો છે ને તાવ ઉતરતો નથી. મેં કીધું કાંઈ નહીં, જાઓ જલ્દી જાઓ, આનું હું સંભાળી લઈશ. ગયા. પછી થોડા દિવસ પછી પાછા એમાં કીધું શું થયું હતું? અરે કે એનો તાવ આવ્યો, કોઈ દિવસ તાવ નીચે ઉતરે જ નહીં. અને કેટલા બધા ડૉક્ટરને બતાવ્યું, કોઈ ડૉક્ટરને ખબર જ નથી પડી, ડાયગ્નોઝ નથી કરી શકતા. ટેસ્ટ બધા બનાવ્યા, ટેસ્ટ બધા નોર્મલ, બધા ટેસ્ટ નોર્મલ. તો તાવ શેનો છે કે ખબર નથી પડતી. છેવટે એ લોકો સાયકોલોજીસ્ટ પાસે લઈ ગયા. સાયકોલોજીસ્ટ પાસે ગયા તે આ લોકોએ કીધું તમે મા બાપને તમે બહાર બેસો, છોકરી સાથે મારે વાત કરવી છે. એ છોકરી સાથે વાત કરવાનું શરૂ કર્યું. અને પછી ઊભા થઈ એક તમાચો જોરથી માર્યો પેલી નાનકડી બેબીને. 6ઠ્ઠા ધોરણમાં ભણતી હતી. તમે વિચાર કરો, 6th સ્ટેન્ડર્ડની બેબીને જોરથી તમાચો માર્યો એટલે જોરથી રડવા માંડી કે હજી બીજો મારીશ તને, જલ્દીથી બોલ, શું થયું છે એ વાત બોલ, શા માટે આ તાવ આવ્યો છે? એટલે તરત જ એણે કીધું હોમવર્ક નહોતું કર્યું. હવે વાત એમ હતી, કોન્વેન્ટ સ્કૂલમાં ભણતી હતી. એટલે કોન્વેન્ટ સ્કૂલમાં એક દિવસે હોમવર્ક કરતા ભૂલી ગઈ હતી. એટલે એની ટીચરે કીધું હતું, એને નોટબુકમાં લખી દીધું હતું, આણે આજે હોમવર્ક કર્યું નથી, એમાં તારા મમ્મીની સિગ્નેચર કરીને લઈ આવ. હવે એને મનમાંથી હું મમ્મીની પાસે જઈશ એટલે એક જોરદાર તમાચો મારશે કે શું હોમવર્ક નથી કર્યું. અને હોમવર્ક કર્યા વગર જઈશ સ્કૂલમાં તો ટીચર જોરથી મારશે. તો ટીચરનો તમાચો ખાવું કે મમ્મીનો તમાચો ખાવું, ટીચરનો તમાચો ખાવું કે મમ્મીનો તમાચો ખાવું, એ ટેન્શનમાં તાવ આવી ગયું. એટલે પછી પેલા સાયકોલોજીસ્ટ કહ્યું કે પેલા મારે આનું નથી ટ્રીટમેન્ટ, મારે ટ્રીટમેન્ટ તમારું કરાવવાનું છે, મા બાપનું. તમે લોકો આટલો બધો એને આતંકવાદી બનીને, ટેરરિસ્ટ બનીને એટલો બધો ઉપર અત્યાચાર કરો છો કે છોકરાઓને તાવ આવી જાય છે. અરે એકવાર હોમવર્ક ન કર્યું એના માટે તમે આટલું બધું તમે એના ઉપર અત્યાચાર કરો છો, આપણા નાના બાળકો ઉપર. આ ત્યાંનું ટેન્શન. એટલે કહેવાનો અર્થ શું છે, આ જમાનો ટેન્શનનો આવ્યો છે, બધા ટેન્શનમાં છે, નાનાથી મોટા બધા ટેન્શનમાં છે. અને એ ટેન્શનના ઘણા બધા કારણો છે. એક તો આવ્યો છે મોટો રાક્ષસ આવી ગયો. એક રાક્ષસ પહેલાં અમેરિકામાં આવ્યો, કેનેડામાં આવ્યો, પછી અમારે યુરોપમાં આવ્યો, હવે ભારતમાં ઘૂસી ગયો અને અમારા ઘરમાં ઘૂસી ગયો છે. દરેક જગ્યાએ ઘૂસી ગયો. એ રાક્ષસનું નામ શું છે? કન્ઝ્યુમરિઝમ, ઉપભોક્તાવાદ. ઉપભોક્તાવાદ એટલે હજી જોઈએ. એક મોબાઈલ છે 2 જોઈએ, 2 ચાર્જર્સ હોય તો 10 જોઈએ, એક કાર હોય તો 2 કાર જોઈએ, હજી વધારે. પેટ ભરાતું નથી રાક્ષસનું. અને બધા કન્ઝ્યુમરિઝમ આવી ગયા અને બધા ઇક્વેશન મતલબમાં લાગી ગયા. H is directly proportional to M, where H is equal to happiness and M is equal to money. જેટલો જીવનમાં પૈસો આવશે
એટલા જીવનમાં સુખી થશું. એટલે બધા પૈસા પાછળ પાગલ થઈ રહ્યા છે. યેન કેન પ્રકારેણ પૈસા 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 અને પૈસા પાછળ પાગલ થઈ રહ્યા છે. અને એમને લાગે છે કે બસ લેટેસ્ટ મોડેલની કાર આવશે એટલે મનમાં શાંતિ મળશે. મળે છે, મળે છે, મળે છે, પણ ટકતી નથી. જ્યાં નવી કાર લીધી એટલો આનંદ આવ્યો, બધાને બતાવો મંડી ગયા, અને 15 દિવસ પછી પાડોશીની બીજી એના કરતાં લેટેસ્ટ મોડેલની કાર આવે એટલે મોઢું નાનું થઈ ગયું, ગઈ શાંતિ. ખરાબ આવે છે શાંતિ, પણ ટકતી નથી. આપણે શાંતિ ક્યાં શોધી રહ્યા છીએ? લેટેસ્ટ મોડેલની કારમાં, લેટેસ્ટ મોડેલના મોબાઈલમાં, લેટેસ્ટ મોડેલના ડ્રેસમાં, લેટેસ્ટ મોડેલના મકાનમાં. આવે છે, પણ ટકતી નથી. આ મુખ્ય વાત છે. એક ડોશીમાં હતા, રડતા હતા. તો કોઈ કે ભલા માણસે કે ભાઈ ડોશીમાં કેમ રડો છો? જો ને બેટા મારી સોય ખોવાઈ ગઈ છે. તો એમાં રડવાનું શું છે? લાવો હું શોધી દઉં. એણે પણ ઘણી વાર સોય મળી નહીં. છેવટે એની ટ્યુબલાઇટ થઈ. એને ડોશીમાં કીધું, ડોશીમાં ક્યાં ખોવાઈ ગઈ તે? દીકરા ત્યાં અંદર ઓરડામાં ખોવાઈ ગઈ હતી. અને તમે બહાર વરંડામાં ગોતો છો? દીકરા ત્યાં અંધારું છે, અહીંયા અજવાળું છે ને એટલે અજવાળામાં ગોતું છું. આ આપણી બધાની વાર્તા છે. આપણી બધાની આ વાર્તા છે. આપણે શાંતિ ક્યાં ખોજી રહ્યા છીએ? સુખ અને શાંતિ ક્યાં શોધી રહ્યા છીએ? બહાર શોધી રહ્યા છીએ. ક્યાં કે અજવાળું છે એટલે માનીને વરંડામાં ખોજી રહ્યા છીએ, લેટેસ્ટ મોડેલના કારમાં, લેટેસ્ટ મોડેલના મોબાઈલમાં. પણ આપણા શાસ્ત્રો શું કહે છે? શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો સ્ત્રોત દરેક મનુષ્યના હૃદયમાં રહેલો છે, અંદર છે, અને આપણે બહાર ગોતીએ છીએ. જે ઓલી ડોશીમાં કોઈ દિવસ સોય ન મળી, આપણને સુખ શાંતિ મળશે નહીં. કેમ? આપણે ખોટી જગ્યાએ ગોતી રહ્યા છીએ. શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો સ્ત્રોત દરેક મનુષ્યની અંદરમાં રહેલો છે, પહેલેથી છે, પણ આપણે ભૂલી ગયા છીએ. કબીર કહે છે, ઘૂંઘટ કાપટ ખોલ રે. કબીર કહે છે, મોકો કહા તું ઢૂંઢે બંદે, मैं तो तेरे पास में, खोजोगे तो अभी मिलूंगा पल भर की तलाश में. અરે શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનું સ્ત્રોત તો અંદર છે, બહાર ક્યાં શોધી રહ્યા છો? પણ આપણને એ જડતો નથી. કેમ? આપણે ભૂલી ગયા છીએ કે આપણી અંદર આત્મા છે, અને એ દિવ્ય આત્મામાં શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ રહેલા છે. શા માટે આપણને એની અનુભૂતિ થતી નથી? કારણ કે અજ્ઞાનનો અંધકાર આવી ગયો છે. સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ એ કહેતા, રામકૃષ્ણ કથામૃત બહુ સુંદર પુસ્તક છે, ધ ગોસ્પલ ઓફ શ્રી રામકૃષ્ણ. બહુ સુંદર એમના ઉપદેશો છે, જે ડાયરી રૂપે લખી લીધા હતા માસ્ટર મહાશય, પછી પુસ્તક રૂપે પ્રકટ થયા છે. અને એમાં શ્રી રામકૃષ્ણ કહે છે, જુઓ, મનુષ્ય જન્મ જ્યારે ગ્રહણ કર્યો છે, મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય ઈશ્વર પ્રાપ્તિ કરવી, અને ઈશ્વર પ્રાપ્તિ કરશો તો જ અનંત સુખ મળશે, અનંત જ્ઞાન મળશે, અનંત આનંદ મળશે, અને એ જ મનુષ્ય જીવનનો અધિકાર છે. ત્યારે બધા ભક્તો કે તમે તો કહો છો ઈશ્વર પ્રાપ્તિ, ઈશ્વર પ્રાપ્તિ, પણ ઈશ્વર છે ક્યાં? અમે તો જોયો નથી. શ્રી રામકૃષ્ણ કહે, કેમ? ઈશ્વર આપણા દરેકના હૃદયમાં રહેલો છે. ગીતામાં કહ્યું છે ને, ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્સ્યસી શાશ્વતમ. હે અર્જુન, શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, આજે હું શું કરું છું? હું દરેક મનુષ્યના હૃદયમાં રહેલું છું, અને હૃદયમાં રહીને બેઠે શું કરું છું? મશીન ઓપરેટર જે મશીન ચલાવે એમ હું બધાને ચલાવું છું. માયાના ચક્કરમાં બધાને ચલાવું છું. અને એટલા માટે તું મારી શરણે આવી જા. મારી શરણે આવીશ તો તને શાશ્વત શાંતિ મળશે. એ ઈશ્વર દરેક મનુષ્યના હૃદયમાં બેઠેલા છે. એટલે શ્રી રામકૃષ્ણે કહ્યું, ઈશ્વર જે હૃદયમાં બેઠેલા છે એના દર્શન કરશો તો તમને શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ મળશે. એ જ મનુષ્ય જીવનનો ઉદ્દેશ છે, મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. ભક્તે કહ્યું, તમે તો કોઈ ઈશ્વર છે, પણ અમને તો દેખાતો નથી, અમને તો એની બુદ્ધિ થતી નથી, અમે કેવી રીતે એમાં વિશ્વાસ કરીએ? શ્રી રામકૃષ્ણ કહ્યું, અચ્છા, હું તમારી સાથે વાતો કરું છું, એના ઉપર તમને વિશ્વાસ છે? હા, વિશ્વાસ છે. કેમ? અમે તમને જોઈ રહ્યા છીએ એટલા મને વિશ્વાસ છે. તરત જ શ્રી રામકૃષ્ણદેવે શું કર્યું? એમની પાસે આવી નાનકડી ચાદર હતી, એનાથી પોતાનું મોઢું ઢાંકી લીધું. પછી કહ્યું, હવે તમે મને જોઈ શકો છો? ના. એનો મતલબ હું નથી? ના, છો તો ખરા. તો તમે કહેતા હતા દેખાય તો છે, ન દેખાય તો નથી? ના ના, છો તો ખરા. તો કેમ હું દેખાતો નથી? પડદો આવી ગયો. બસ આ જ વાત છે. ઈશ્વર આપણી બહુ નજીક છે, બહુ નજીક છે, આપણા હૃદયમાં છે, પણ આપણને અનુભૂતિ થતી નથી. કેમ? વચમાં અજ્ઞાનનો પડદો આવી ગયો છે.
અને એટલા માટે કબીર કહે છે, ઘૂંઘટ કાપટ ખોલ રે તો હે પિયા મિલેંગે, કટુક વચન મત બોલ રે તો હે પિયા મિલેંગે. તને પ્રિયતમના દર્શન અવશ્ય થશે, પણ ઘૂંઘટનો પટ ખોલવો પડશે, અજ્ઞાનનો પડદો ખોલવો પડશે. અને અજ્ઞાનનો પડદો કેવી રીતે ખુલે? 4 ઉપાય છે. સ્વામી વિવેકાનંદ કહે છે રાજયોગના ગ્રંથમાં, બહુ સુંદર એમણે એક આખો વેદાંતનો સાર આપી દીધો. શું કહ્યું? Each soul is potentially divine. The goal of human life is to manifest this divinity within by controlling nature external and internal. Do this either by work or worship or psychic control or philosophy, by one or more or all of these, and be free. This is the whole of religion. Doctrines, dogmas, rituals, worships, temples, churches, mosques are but secondary details. પ્રત્યેક મનુષ્યમાં દિવ્યતા સુસુપ્તપણે રહેલી છે. મનુષ્ય જીવનનું લક્ષ્ય છે અંતર્નિહિત આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી. એ કેવી રીતે થઈ શકે? બાહ્ય અને અંત પ્રકૃતિને વશીભૂત કરીને. એ કેવી રીતે થઈ શકે? 4 ઉપાય દ્વારા: જ્ઞાનયોગ, ભક્તિયોગ, રાજયોગ અને કર્મયોગ. કર્મયોગ એટલે નિસ્વાર્થ સેવા, જ્ઞાનયોગ એટલે સચ્ચિંતન અને પોતાના સ્વરૂપનું ચિંતન, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, શ્રવણ મનન નિધિધ્યાસન. ભક્તિયોગ એટલે પ્રાર્થના, મંત્ર જાપ, પૂજાપાઠ, અને સાથે સાથે છે રાજયોગ એટલે કે ધ્યાન. પતંજલિ યોગ સૂત્રમાં અષ્ટાંગ યોગની વાત કરી છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. યમ 5 છે: સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા. નિયમ પણ 5 છે: શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, અષ્ટાંગ સોપાંચ સમાધિ. અને એ જ્યારે મળે છે ત્યારે શાશ્વત સુખ, શાશ્વત શાંતિ, અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ મળે છે. તો આ 4 ઉપાયો બતાવ્યા છે સ્વામી વિવેકાનંદે મોડર્ન મેન માટે, આધુનિક માનવ માટે. 4 યોગોનો સમન્વય કરો, તમને દૈનિક જીવનમાં સુખ શાંતિ મળશે અને શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ મળશે. એટલા માટે દરરોજ આપણે શું કરવું જોઈએ? દરરોજ સવાર સાંજ થોડોક સમય આપણે સદગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ, જે તમને સારું લાગે. ગીતા, ભાગવત, રામાયણ, સ્વામી વિવેકાનંદના પુસ્તકો, શ્રી રામકૃષ્ણના પુસ્તકો, તમે લોકો જૈન હો તો જૈન ધર્મના પુસ્તકો, ભાગવત, જે તમને સારું લાગે, જેમાંથી તમને પોઝિટિવ વાઇબ્રેશન મળતા હોય એવા પુસ્તકો સવાર અને સાંજ થોડીક વાર વાંચવાના. આ છે જ્ઞાનયોગ. પછી એના ઉપર ચિંતન કરવાનું. ફક્ત વાંચવાથી નહીં થાય. વાંચવાનું તો ઘણું બધું લોકો વાંચે છે, પણ આગે પાઠ પીછે સપાટ એવું ન થવું જોઈએ. એના ઉપર ચિંતન થવું જોઈએ, તો એ જ્ઞાનયોગ થાય. બીજું છે ભક્તિયોગ. રોજ સવાર સાંજ થોડું ભગવાનનું ભજન કરો, મંત્રનો જાપ કરો, જે મંત્ર તમને સારો લાગતો હોય. તમને ઓંકારનો જપ કરો કે ગાયત્રી મંત્રનો જાપ કરો, જે તમારા ગુરુદેવ આપ્યો હોય એવા જત્ર કરો. શ્રી કૃષ્ણ શરણમ, જો તમે વૈષ્ણવ હો તો શ્રી કૃષ્ણ શરણમ કરો. જો તમે શૈવ હો તો ઓમ નમઃ શિવાય. કેટલા બધા મંત્રો આપણે ત્યાં છે. જે તમારા ઈષ્ટ દેવતા હોય એ પ્રમાણે તમે મંત્રનો જાપ કરો, પ્રાર્થના કરો, પૂજાપાઠ કરો. આ છે ભક્તિયોગ. રાજયોગ, ભક્તિયોગ અને રાજયોગ છે જેમ અષ્ટાંગ સોપાન ધ્યાન કરવાનું રોજ, અને આ ભક્તિયોગ છે રોજ પ્રાર્થના કરવાની, મંત્ર જાપ કરવાનો. જ્ઞાનયોગ છે સવાર સાંજ પુસ્તકોનું વાંચન કરવાનું. અને આખો દિવસ શું કરવાનું? આખો દિવસ કર્મયોગ. જે કંઈ કામ આપણને કરવાનું છે એ કામ કરતાં કરતાં પણ આપણે ઈશ્વરની પ્રાપ્તિ કરી શકીએ. આ એક બહુ મોટો આપણા માટે એક સહારો છે. સ્વામી વિવેકાનંદે આવીને આપણને કીધું કે માત્ર ધ્યાન પ્રાર્થનાથી નહીં, કર્મ દ્વારા પણ નિસ્વાર્થ સેવા જો તમે કરો, અનાસક્તિપૂર્વક જો તમે કર્મ કરો, એ કર્મ તમને લઈ જઈ શકે છે, પરમપદની પ્રાપ્તિ કરાવી શકે છે. જો નિસ્વાર્થ ભાવે કરો અને તમે અનાસક્તિપૂર્વક કર્મ કરો. શ્રી રામકૃષ્ણ દેવ પાસે ભક્તો બેઠા હતા અને એમણે કહ્યું, તમે તો કહ્યું કે ઈશ્વર પ્રાપ્તિ જીવનનો ઉદ્દેશ છે, તો શું અમારે હિમાલય જવું પડશે? અમારે જંગલમાં જવું પડશે? સંસારમાં રહેતા રહેતા ગૃહસ્થ ધર્મનું પાલન કરતા કરતા, બધા કર્મો કરતા કરતા શું અમને ઈશ્વરની પ્રાપ્તિ ન થઈ શકે? શ્રી રામકૃષ્ણે કહ્યું, જરૂર થઈ શકે, પણ એક વાત યાદ રાખજો, જો પાણીમાં નાવ હશે તો કાંઈ વાંધો નથી, પણ જો નાવમાં પાણી આવશે તો નાવ ડૂબી જશે. તમે સંસારમાં રહો એમાં વાંધો નથી, પણ જો સંસાર તમારામાં આવશે, સંસાર પ્રત્યેની આસક્તિ તમારા મનમાં આવશે તો તમે ડૂબી જશો. એટલે સંસારમાં રહો, અનાસક્તિપૂર્વક કામ કરો, તો જે કંઈ સંસાર ગૃહસ્થાશ્રમ કરતા કરતા તમને ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે. તો કેવી રીતે કેવી રીતે કરવાનું? અનાસક્તિ કેવી રીતે આવે?
બહુ સરસ ઉદાહરણ આપે છે કે મોટા ઘરની દાસવાડીને જેમ રહો. તમે બધા જાણો છો અહીંયા તો દાસી નથી, કામવાળી નથી. જે કામવાળીની મેં વાત કરી આયા, પણ ત્યાં ભારતમાં જે લોકો બહુ પૈસાવાળા હોય તો એ લોકો એક કામવાળી રાખે. શેઠાણી તો ખાઈ પીને જાડી થઈ જાય, પોતે તો કામ કરી શકે નહીં, એટલે બધું કામ કરવું પડે. ઓરડો સાફ કરવાનો, લૂછવાનું. પછી નાનો બાબો હોય, એનો નાનો બાબો એ નાના બાબાને સાચવી ન શકે, પોતે તો જાડી હોય, કેવી રીતે કરે, કેવી રીતે સ્કૂલ લઈ જાય. એટલે આ જે કામવાળી છે એ બધું ઘરનું બધું કામ કરે, અને શેઠાણીનો નાનો બાબો હોય એને પણ સાચવે, એનું ધ્યાન રાખે, અને એને સ્કૂલે લઈ જાય. ચાલો હરી, ચાલ સ્કૂલમાં ચાલ, હરી ખાઈ લે, હરી નાઈ લે, હરી જમી લે. અને હરી એનો કયા ગળો ડાળો, માની વાત નહીં માને, પણ આ કામવાળીની વાત માનશે. એના સાથે એટલે હેવાયો થઈ ગયો છે, એની વાત માનશે. અહીં આસક્તિ થઈ ગઈ એને, બાબાને. નાનો બાબો જે છે હરી, એને આસક્તિ થઈ ગઈ. કામવાળી વગર કામ એ સ્કૂલમાં નહીં જાય. મમ્મીની વાત નહીં માને, શેઠાણીની વાત નહીં માને, આની વાત માનશે. પણ એક વાત છે, આ કામવાળી જ્યારે એમ કહે છે બેટા હરી નાઈ લે, બેટા હરી જમી લે, બેટા હરી ખાઈ લે, ત્યારે જ્યારે બોલે છે એને ખબર છે આ મારો હરી નથી. મારો સાચુકલો જે હરી, મારો બાબો, એ તો ત્યાં ઝૂંપડામાં બેસીને રડતો હશે, ક્યારેય ભૂલતી નથી. એટલે આને પ્રેમ કરે છે, એની સેવા કરે છે, પણ એની સાથે એની આસક્તિ નથી. કારણ કે એને પહેલેથી ખબર છે આ બાબો મારો નથી, આ હરી મારો નથી. એટલે એની સાથે એને આસક્તિ સાથે એની સેવા બધી કરે છે. હવે એકવાર એવું થઈ ગયું, એ કામવાળી વાસણ માંજતી હતી. હવે એક પ્લેટ હતી, જાપાનથી બહુ સુંદર પ્લેટ લાવી હતી એની શેઠાણી, અને એ ફૂટી ગઈ. અને પેલી શેઠાણીનો પિત્તો ગયો, નવી પ્લેટ હું લાવી જાપાનથી, આટલી મોંઘી, તે તોડી નાખી, ચાલ ગેટ આઉટ, બસ. શેઠાણી પેલી કામવાળી તો હસતા હસતા ચાલી ગઈ. કેમ? એને તો જલ્દીથી કામ મળી જશે. ભારતમાં તો કામવાળીનો બહુ પ્રોબ્લેમ છે, એટલે એને તો બીજું કામ મળી જશે. હવે શેઠાણી ગેટ આઉટ તો કહી દીધું, હવે કામવાળી મળતી નથી બીજી, તો શું થાય? પોતે કામ કરવા ગયા તો કમર ખસી ગઈ. ફિઝિયોથેરાપીનો 10,000નું બિલ આવ્યું કે ભાઈ એ લોકો 500 રૂપિયાની પ્લેટને બદલે આ તો બહુ મોંઘું પડ્યું. પણ પેલો નાનો બાબો હવે રડે છે. એ આ કામવાળી વગર સાથે એટલો હેવાય થઈ ગયો, એ સ્કૂલ જતો નથી. એની માં કહે છે ચાલ હું લઈ જાઉં, નહીં મારે ઓલી જઈ. પણ પેલી કામવાળી જરાય રડતી નથી, કારણ કે એને તો પહેલેથી ખબર હતી મારો બાબો નથી. એટલે એમ જ કહેતી હતી બેટા ચાલ હરી, પણ એને ખબર હતી આ મારો હરી નથી, એટલે એને કોઈ વાંધો નથી. એ જ રીતે શ્રી રામકૃષ્ણદેવ કહે છે સંસારમાં રહો, બધાની સેવા કરો, મા બાપની સેવા કરો, પતિની સેવા કરો, પત્નીની સેવા કરો, બાળકોને સાચવો, બધા એને પ્રેમ કરો, ખૂબ પ્રેમ કરો, ખૂબ સેવા કરો. પણ મનમાં યાદ રાખજો, એક દિવસ ઓચિંતા યમરાજના તેડા થશે, બધું ચાલીને જવું પડશે, નહીં ચાલે તમારા તોફાન, જીવન થોડું રહ્યું, તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. એટલું સરસ ભજન છે. કંઈ ચાલશે નહીં તમારું તોફાન, બધું છોડીને જવું પડશે. આપણા સાચા હરી એ ભગવાન પાસે જવું પડશે. આમાંથી કોઈ આપણી સાથે જવાનું નથી. એ અનાસક્તિ જો આપણા મનમાં હશે, એ અનાસક્તિપૂર્વક આપણે બધા કામ કરશું, તો આપણને સંસારમાં રહેતા રહેતા જ ઈશ્વરની પ્રાપ્તિ થશે. અને એ નિસ્વાર્થ સેવા જ્યારે આપણા મનમાં આવશે, અનાસક્તિ આવશે, તો એ કર્મયોગ બની જશે. અત્યારે કર્મભોગ છે. કર્મભોગ એટલે જે કંઈ કર્મ કરશો એનું ફળ તમને ભોગવવું પડશે. પણ જ્યારે કર્મયોગ થશે, એ સ્વામી યોગ એટલે કે ઈશ્વર સાથેનો યોગ. યોગ એટલે યોગાસન નહીં. આજકાલ આ બધા યોગ પાછળ માંડી પડ્યા છે, મને તો ખબર નથી પડતી શું છે. બધા યોગ એટલે ક્યાં કરવા ગયા? યોગ એટલે શું કર્યું? ઓલા આસન કહેવાય. ભાઈ એ યોગ નથી. એ તો યોગાસન તો નાનકડો હઠયોગનો એક ભાગ છે. હઠયોગ રાજયોગનો એક ભાગ છે. રાજયોગ 4 યોગોમાંની એક ભાગ છે. અસલ યોગ છે ઈશ્વર પ્રાપ્તિનો યોગ, ઈશ્વર સાથેનો યોગ, ઈશ્વર સાથેનું મિલન, જીવાત્મા અને પરમાત્માનું મિલન, એનું નામ યોગ. અને એ યોગ માટે 4 ઉપાય છે: ધ્યાન, પ્રાર્થના, નિષ્કામ કર્મ અને જ્ઞાન. જે કંઈ હોય, આપણને સ્વામી વિવેકાનંદ 4 યોગોનો આપણને સમન્વય કરવાની વાત આપી છે. એ 4 યોગોનો સમન્વય કરી કરશું આપણે, તો દૈનિક જીવનમાં શાંતિ મળશે, અને શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ પણ મળશે. એટલું જ નહીં, આપણે શાશ્વત અને શાશ્વત શાંતિ તો દૈનિક જીવનમાં પણ શાંતિ મળશે, અને શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ મળશે 4 યોગોનો સમન્વય આપણા જીવનમાં કરશું. છેલ્લે એક વાત કહીને હું પૂરું કરું.
મા શારદા દેવીની વાત. શ્રી રામકૃષ્ણ દેવના પત્નીનું નામ હતું મા શારદા દેવી. એ અદ્ભુત વિવાહ હતા. શ્રી રામકૃષ્ણ દેવની જ્યારે 22 વર્ષની ઉંમર હતી ત્યારે મા શારદા દેવી 5 વર્ષની ઉંમર હતી ત્યારે એમના વિવાહ થયા હતા. પણ એ અદ્ભુત વિવાહ હતા, કારણ કે જે રામ હતા, જે કૃષ્ણ હતા, એ વખતે એવા રામકૃષ્ણ રૂપે, અને જે સીતામાઈ હતા, રાધા હતા, એ વખતે એવા શારદા દેવી રૂપમાં. પણ આ વખતે એ લોકોએ શારીરિક શારીરિક સંબંધ નહોતો બાંધ્યો. એટલે જ્યારે અને શ્રી રામકૃષ્ણ દેવ શું કર્યું, જ્યારે એનો ઇન્ટરવ્યૂ લીધો મા શારદા કે તમે મને કઈ દૃષ્ટિથી જુઓ છો, શ્રી રામકૃષ્ણ કે હું સાચું કહું તો જે માં ત્યાં નૌબતખાનામાં છે એટલે કે એમના પોતાના ગર્ભધારણી માં ચંદ્રામણી દેવી, અને જે માં ત્યાં મંદિરમાં છે એટલે માં કાળી, માં ભવતારિણી, અને એ જ માં મારી સામે બેઠા છે. સાચું કહું છું, તમને હું સાક્ષાત જગદંબા રૂપે જોઉં છું. શ્રી રામકૃષ્ણ શું કહે છે પોતાની પત્નીને, હું તમને સાક્ષાત જગદંબા રૂપે જોઉં છું. આ સુધી કોઈ પતિએ પોતાની પત્નીને આટલું સન્માન આપ્યું નથી. પોતે કહે છે હું તમને જગદંબા રૂપે. એટલું કહ્યું, મોઢેથી કીધું એટલું નહીં. 5 જૂન 1872 રોજ ફલહાળી કાળી પૂજાનો દિવસ હતો. દક્ષિણેશ્વરમાં એમણે પોતાના ઓરડામાં વિશેષ પૂજાનો બંદોબસ્ત કર્યો અને આસનમાં કોને બેસાડ્યા? પોતાના પત્ની શારદા દેવીને. આખી રાત એમની પૂજા કરી, અને પૂજા કરીને અંતમાં સૌથી છેલ્લે પોતાનું સર્વસ્વ, પોતાની જપમાળા, પોતાના સાધનાનું ફળ બધું મા શારદા દેવીના ચરણોમાં સમર્પિત કરી દીધું. સર્વમંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણ નમસ્તુતે સૃષ્ટિ સ્થિતિ વિનાશાનામ શક્તિભૂતે સનાતની ગુણાશ્રય ગુણમયી નારાયણી નમસ્તુતે શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણે સર્વસ્યાર્થે દેવી નારાયણ નમસ્તુતે. એ કહી અને મા શારદાને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને બંને સમાધિમાં ચાલ્યા ગયા. આ 5 જૂન 1872 વિશ્વના ઇતિહાસમાં એક અલગ દિવસ કે જ્યારે પતિ પોતાની પત્નીને સાક્ષાત જગદંબા રૂપે પૂજા કરી છે. અને મા શારદા દેવી અદ્ભુત દિવ્ય આવેશમાં આવી ગયા. આ વાત જ્યારે મા શારદા દેવીની માતા હતા શ્યામા સુંદરી દેવી જયરામબાટીમાં હતા, એમને જ્યારે ખબર પડી ત્યારે રડવા માંડી ગયા, માથું કૂટવા માંડી ગયા. અરર જમાઈ મળ્યો તો સાવ ગાંડો મળ્યો, પોતાની પત્નીને માં કહીને બોલાવે છે અને હવે તો હદ કરી, પોતાની પત્નીને સાક્ષાત જગદંબા પૂજા કરી. એટલે હવે તો એ પોતાની પત્ની સાથે કોઈ સંબંધ બાંધશે નહીં, અને મારી બેટી દીકરીને, મારી દીકરી શારદાને માં કહેવા વાળું કોઈ નહીં રહે. અને જ્યારે રામકૃષ્ણને આ ખબર પડી ત્યારે એમણે શું કહ્યું? સાસુમાં ચિંતા કરો માં, તમારી દીકરી શારદાને પાછળથી એટલા લોકો માં કહીને બોલાવશે કે પરેશાન થઈ જશે. અને ખરેખર એમ જ થયું. જ્યારે શ્રી રામકૃષ્ણની મહાસમાધિ થઈ, રામકૃષ્ણ જેટલા શિષ્યો, ગૃહસ્થ ભક્તો અને સન્યાસી બધા મા શારદાને પોતાના મા માનતા હતા. આજે તો આખા વિશ્વમાં મા શારદા દેવીની સાક્ષાત જગદંબા રૂપે કેટલા લોકો પૂજા કરે છે. એ મા શારદા દેવીએ 21મી જુલાઈ 1920ના રોજ મહાસમાધિ લઈ લીધી. આજથી 102 વર્ષ પહેલાની વાત છે. 102 વર્ષ પહેલા નહીં, 98 વર્ષ પહેલાની વાત છે. 1920માં એમણે સમાધિ લીધી. આપણે 2018માં છીએ. 98 વર્ષ પહેલા એમણે મહાસમાધિ લીધી. કલકત્તામાં ઉદ્બોધન ભવનમાં રહેતા હતા. છેલ્લે જ્યારે બીમાર પડી ગયા હતા તો કોઈ એકદમ જ્યારે સાવ મૃતશૈયા પર હતા ત્યારે એક ભક્ત મહિલા એમણે દરવાજા પર ઊભા ઊભા કીધું, માં તમે ચાલ્યા જશો, અમારું શું થશે? ત્યારે મા શારદા કીધું, કોઈ ચિંતા કરો નહીં, ભગવાન તમને જોશે. અને પછી મા શારદાએ પોતાનો અંતિમ ઉપદેશ આપ્યો. બસ એના પછી કાંઈ ઉપદેશ નથી. પછી ત્રીજે દિવસે મા સમાધિ થઈ ગઈ. આ છેલ્લું વાક્ય. શું વાક્ય એમણે કીધું હતું? મા શારદા દેવીને છેલ્લું વાક્ય, જો દીકરી, જો શાંતિ જોઈતી હોય તો કોઈના દોષ જોઈશો નહીં. જો શાંતિ જોઈતી હોય તો કોઈના દોષ જોઈશો નહીં. આ એક જ મંત્ર, સ્વર્ણ મંત્ર આપી દીધો. પણ દોષ જોવા બહુ મજા આવે. એટલે પછી બીજું વાક્ય કહે, અને જો દોષ જોવા જ હોય તો પોતાના દોષ જોવા બેસશો, એટલા બધા દોષ પોતાના અંદરમાં મળશે કે બીજાના દોષ જોવાનો સમય જ નહીં રહે. કબીર કહે છે, બુરા દેખન જો મેં ચલા, બુરા ના મિલા કોઈ, જો દિલ અપના દેખા મુझसे બુરા ના કોઈ. એટલે બહુ સરસ એક વ્યવહારિક સૂચન આપે છે મા શારદા દેવી. જો શાંતિ જોઈતી હોય, કોઈના દોષ જોઈશો નહીં. દોષ જોવા જ હોય, પોતાના જોજો. આ જગતમાં કોઈ પારકું નથી, બધા આપણા પોતાના છે. આ એક જ વાક્ય જો આપણે પાલન કરીએ
અત્યારે આપણું આખું જીવન દોષ જોવામાં જાય છે. ત્યાં ભારતની વાત કરું છું, એનું રૂટીન હું જાણતો નથી. સવારના પોરમાં ભાઈ સાહેબ ઉઠે એટલે તરત જ ચા જોઈએ. ચાનો પ્યાલો નહીં મળે, બેડ ટી જોઈએ. બેડ ટી, એને બેડ ટી કહેવાય. બેડ ટી નહીં મળે તો ઊભા નહીં થાય. એટલે તરત જ પત્ની કીધું, હે બેડ ટી લાવ. એટલે પત્ની કે હજી દૂધવાળો આવ્યો નથી. તે દૂધવાળાને ખૂબ ગાળો આપી. દૂધવાળાનો દોષ જોયો. પછી દૂધવાળા આવ્યો, પછી ચા બનાવી, એટલે તરત જ ચા પીધી. આટલા વર્ષ થયા પણ તને ચા બનાવતા ન આવડી, એટલે પોતાની પત્નીનો દોષ જોયો. એના પછી કલિયુગનું ભાગવત છે સમાચાર પત્ર. સમાચાર પત્ર ક્યાં આવ્યો નથી, એટલે સમાચાર પત્ર વાળાનો દોષ જોયો. અને સમાચાર પત્ર જ્યારે એવું છાપવું, અહીંયા લોકો છાપવું નથી વાંચતા, બહુ સારું છે. કારણ કે અમારે ત્યાં મેનેજમેન્ટ એક્સપર્ટ હતા કે ભાઈ છાપવું સવારના પોરમાં છાપવું નહીં વાંચવાનું. ન્યૂઝપેપર્સ આર બેડ, ન્યૂઝપેપર્સ મેક યુ સેડ, ન્યૂઝપેપર્સ મેક યુ મેડ. કે આ તો તમારે એમાં બધા ખરાબ જ સમાચાર હોય. ફ્રન્ટ પેજમાં બધા કોણે કોનું ખૂન કર્યું, કોણે કેટલો ભ્રષ્ટાચાર કર્યો, બધું સમાચાર પત્રમાં ફ્રન્ટ પેજમાં હોય. આ વાંચવાથી બધું તમારું મને દુઃખી થઈ જાય. એટલે હવે આ સમાચાર પત્રમાં આવી જાય, એમાં તો બધું દોષ જ દોષ છે. કોણે શું કર્યું, કોણે કેટલું ખૂન કર્યું, ક્યાં કેટલાક બાળકો મરી ગયા, બધું આવું જ છે. દોષ દોષ દોષ. પછી એના પછી બાળકોનો દોષ જોયો. પછી ઓફિસમાં ગયા તો ઓફિસમાં બાકી તમારી સાથે જે કલીગ હતા એનો દોષ જોયો. એમ દોષ જોતા જોતા આખી મનની શાંતિ વહી ગઈ. સાંજના આવીને પાછી પત્નીનો દોષ જોયો. દોષ જોતા જોતા પછી રાતના ઊંઘ ન આવી, એટલે ટ્રેન્કલાઇઝર લીધી. ટ્રેન્કલાઇઝરથી કોઈ કામ નથી, એટલે દવાની કંપનીનો દોષ જોઈ લ્યો. દોષ જોતા જોતા આખી જિંદગી નીકળી ગઈ. આ છે આપણી બધાની વાત. દોષ જોવાને કારણે આપણને શાંતિ મળતી નથી. એટલે મા શારદા દેવી કહે છે, જો દોષ જો કોઈના દોષ જોશો નહીં. દોષ જોવા હોય તો પોતાના જજો. હવે વિચાર કરો કે કોઈ પતિ પોતાની પત્નીમાં દોષ ન જુએ, બની શકે? રોજ દોષ જોવાની ટેવ પડી હોય, બની શકે? તો મા શારદા દેવી શું કહે છે? દરેકે દરેક વ્યક્તિમાં દોષ કોનામાં નથી. કોઈ પણ મનુષ્ય આ પૃથ્વીમાં નથી એમાં કોઈ દોષ ન હોય. દોષ જોવા વાળા તો ઘણા બધા છે, પણ આપણે એનો એકાદ સારો પોઈન્ટ જોઈએ. હવે તમે વિચાર કરો, પતિ પોતાની પત્નીમાં હજારો ભલે દુર્ગુણ હોય, એને ભૂલી જઈને એકાદ સદગુણ હોય એને યાદ કરે, અને એની અંદર સાક્ષાત જગદંબા છે, એની અંદર પણ ભગવાન છે એટલું યાદ રાખી અને એની સાથે એને વર્તન કરે. વિચાર કરો કેટલું સરસ. આ તમારા 2-3 વર્ષે તમે લોકો ડિવોર્સ કરો છો કેનેડામાં, તો અમારે ત્યાં તો ભલે એકબીજા સાથે બોલતા નથી, પણ કમસે કમ ડિવોર્સ નથી લેતા. અબોલા લે છે, પણ અહીંયા તો ડિવોર્સ જ લઈ જાય છે 2-3 વર્ષે અમેરિકામાં કેનેડા. પણ એ જો પતિ પોતાની પત્નીમાં દિવ્યતાને જોવાનો પ્રયત્ન કરે અને બધા દુર્ગુણો દોષ ન જુએ, પત્ની પોતાના પતિમાં દોષો ન જોઈને એનામાં દિવ્યતા જોવાનો પ્રયત્ન કરે, બાળકો પોતાના માતા પિતામાં દિવ્યતાને જોવાનો પ્રયત્ન કરે, માતા પિતા પોતાના બાળકોમાં દિવ્યતાને જોવાનો પ્રયત્ન કરે કે આ બાળ ગોપાળ છે એની અંદર દિવ્યતા જોવાનો પ્રયત્ન કરે, આવી રીતે એકબીજાની દિવ્યતા જોવાનો પ્રયત્ન કરે તો મનમાં અવશ્ય શાંતિ આવશે. આ વ્યવહારિક છે સૂચન. અને છેલ્લે પરિવારમાં શાંતિ. પરિવારમાં શાંતિ, અહીંયા તો તમારે ત્યાં પરિવારમાં શાંતિ છે જ, કારણ કે પરિવાર સાવ નાનકડો, 2 જણા છે, એટલે હસબન્ડ વાઈફ. એટલે એમાં પછી હસબન્ડ આખો દિવસ નોકરી કરે, વાઈફ પણ આખો દિવસ નોકરી કરે, એટલે વીકેન્ડમાં જ બધા મળવાનું હોય, એટલે તમારા ઝઘડા પણ ઓછા થાય. અહીં અમારે તો ત્યાં રોજ આખો દિવસ બધા સાથે હોય, એટલે ઝઘડા વધારે થાય. પણ તેમ છતાં પરિવારમાં ઝઘડા જે થાય છે, પરિવારમાં અશાંતિ થાય છે, એને દૂર કરવાનો શું ઉપાય? 17th સેન્ચુરીની વાત છે, 17મા સૈકાની વાત છે. જાપાનમાં ઓ ઓસોન નામના પ્રધાનમંત્રી હતા. એવું કહેવાતું કે ઓ ઓસનના ઘરમાં એમનું સંયુક્ત કુટુંબ હતું, 200 માણસો હતા એના પરિવારમાં, અને એમ કહેવાતું એના પરિવારમાં એટલી બધી શાંતિ છે, અરે ત્યાં કૂતરા પણ ઝઘડતા નથી. નહીં તો કૂતરા રાતના ભસ્યા વગર રહે નહીં, કે કૂતરાઓ ભસતા નથી, કૂતરાઓ શાંતિથી રહે છે. માણસોની તો વાત જ જવા દો. હવે આ વાત સમ્રાટને ખબર પડી, એટલે સમ્રાટ એના ઘરે આવ્યા, પ્રધાનમંત્રીના ઘરે. એ વિરુદ્ધ હતા, સિનિયર હતા, કે ભાઈ અમારે તો નાના નાના પરિવાર છે, તોય ઘરમાં ખૂબ ઝઘડા થાય છે. તમારે આવડો મોટો પરિવાર અને કોઈ કહે છે ઝઘડો થતો નથી, શાંતિમાં રહે છે, તો તમે આ પરિવારમાં શાંતિ રાખવાનો કોઈ કિમિયો અમને બતાવશો? તમે મને 100 સોનેરી મંત્રો આપો. જે સોનેરી મંત્રો હું જાપાનમાં બધાના ઘરમાં મોકલાવીશ, જેથી એ લોકોના ઘરમાં પણ શાંતિ આવે. ત્યારે ઓ ઓસન પ્રધાનમંત્રી શું કીધું? મને કાગળ આપો, પેન્સિલ આપો. કાગળ અને પેન્સિલ આપવામાં આવ્યા, એટલે ઓ ઓસોને ધ્રુજતા હાથે
પરિવારમાં શાંતિ રાખવાના 100 સોનેરી મંત્રો આપ્યા. અને આ મંત્રો કયા હતા? આ મંત્રો હતા સહન કરો, સહન કરો, સહન કરો, સહન કરો, સહન કરો, સહન કરો. 100 વાર લખ્યું હતું સહન કરો. બસ જો એકબીજાને સહન કરતા થઈ જઈએ, ઠીક છે, આ એનો સ્વભાવ છે, આપણે એની સાથે એડજસ્ટ કરવાનું. એડજસ્ટ એડજસ્ટ એડજસ્ટ. સ એટલા માટે મા શારદાદેવી કહેતા, જો બાકી બધા અક્ષર કેટલા છે? એક એક છે. ક ખ ગ. એક અક્ષર 3 વાર આવે છે. સ શ સ. શા માટે? સહન કરો, સહન કરો, સહન કરો. 3 વાર સહન કરો. જો આપણે સહન કરતા થોડું શીખી જઈએ, મોટા ભાગના ઝઘડા આપણા ઓછા થઈ જાય, આપણા મનની શાંતિ રહે. આપણે બધું બોલી બોલીને બગાડીએ છીએ. ન બોલ્યાના 9 ગુણ. જો કમસે કમ સવારના 8 વાગ્યા સુધી તમે મૌન રાખી શકો, આખો દિવસ તો નહીં બની શકે, મને ખબર છે. સવારના ઉઠીને 1 કલાક માત્ર ભગવાનનું નામ લેવાનું. ભગવાન નામ લેવામાં ન ઈચ્છા થતી હોય તો કંઈ ચોપડી વાંચવાની, એ પણ ના થતી હોય તો ભજન કરવાનું, એ પણ ન થતું હોય તો કમસે કમ મૌન રાખવાનું. આટલું જો તમે કરો, પરિવારમાં શાંતિ આવી જશે. તમે કરો રોજ સવારના 1 કલાક મૌન લખીને આપવાનું. હવે ક્યારેક અર્જન્ટ હોય તો બોલવાનું, એમાં કહું એવું નથી. એટલે પતિ પત્નીના વચ્ચે અબોલા હતા. એટલે પતિએ કીધું, જો કાલે મારે ફ્લાઇટ લેવાની છે 6 વાગ્યાની, મને વહેલી ઉઠાડી દેજે 4 વાગ્યામાં, નહીં તો હું મારે રિપોર્ટિંગ ટાઈમ 5 વાગ્યા કેવી રીતે પહોંચીશ. એટલે આ બધું લખીને આપ્યું કે મારો ફ્લાઇટ નંબર આટલા વાગે ફ્લાઇટ છે, એટલે મને સવારે 4 વાગે ઉઠાડી દેજે. અને એ સ્લીપ પત્નીને આપી દીધી. એટલે પત્નીએ શું કર્યું? પત્નીએ સ્લીપ લખી લીધી. બીજી દિવસે સવારના પતિ દેવતા ઉઠ્યા તો જોયું તો 8 વાગી ગયા છે. અને એવા ગુસ્સે થયા, મારી ફ્લાઇટ વહી ગઈ, આટલા રૂપિયા મારા ગયા, બીજી ફ્લાઇટ ક્યારે મળે? એટલે એમણે તરત જ કાગળમાં લખ્યું, કેમ મને સવારના 4 વાગે ન ઉઠાડ્યો, મારી ફ્લાઇટ વહી ગઈ. એટલે પત્નીએ પાછું લખીને કીધું, તમારા ઓશિકા નીચે જુઓ, ઠીક 4 વાગે મેં લખીને આપ્યું તો હવે ઉઠો, 4 વાગી ગયા છે. કારણ કે બોલવાનું જ થાય નહીં. એટલે અબોલા લીધા હતા. એટલે આવી રીતે અબોલા લેવાની જરૂર નથી, મૌન પાડવાની જરૂર નથી. જ્યારે જરૂર પડે તો થોડુંક બોલી લેવાનું. પણ બનતા સુધી આપણે જો મૌન પાડીએ તો ખૂબ શાંતિ રહેશે. બધાને મળીને ખૂબ જ આનંદ થયો. બની શકે તો આજે સાંજના આવજો વેદાંત સોસાયટીમાં. ત્યાં ન બની શકે એકાદ વાર તમે વેદાંત સોસાયટીનો ત્યાં મુલાકાત લેજો. ભારતમાં આવો ત્યારે દ્વારકા સોમનાથના દર્શન કરવા જરૂરથી આવજો. દ્વારકા સોમનાથના દર્શન કરવા માટે રાજકોટ આવવું જ પડશે. રાજકોટમાં રામકૃષ્ણ આશ્રમ, અમારો 90 વર્ષ જૂનો આશ્રમ છે, બહુ સરસ, રામકૃષ્ણ મઠ મિશનનું કેન્દ્ર. ત્યાં તમે જરૂરથી પધારો, બહુ આનંદ આવશે. બહુ મોટી લાઇબ્રેરી છે. સેલિબ્રલ પાલ્સીના દર્દીઓની અમે સેવા કરીએ છીએ. મોટી ડિસ્પેન્સરી છે. આઈ હોસ્પિટલ બહુ મોટી છે, રોજ આઈના ઓપરેશન થાય છે. ફિઝિયોથેરાપી છે. મોટી લાઇબ્રેરી છે. પ્રકાશન વિભાગ છે. બહુ મોટું મંદિર છે. રોજ ધ્યાન અને પ્રાર્થના કરીએ છીએ. ખૂબ સરસ. તમને સત્સંગ રોજ નિયમિત ચાલે છે. અને ઘણા બધા ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ને બધું અમે કરીએ છીએ. એમાં બધાને ખૂબ મજા આવશે. તો તમે જરૂરથી ત્યાં પધારો. રાજકોટ જો દ્વારકા સોમનાથ જવાનું થાય તો રાજકોટ થઈને જજો. રાજકોટમાં આવશો તો અમે બધી વ્યવસ્થા કરશું. બધાને મળીને ખૂબ જ આનંદ થયો છે. છેવટે આપણે અહીંયા બધા દેવતાઓ વિરાજમાન છે. આ બધા જેટલા દેવતાઓ વિરાજમાન છે એમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે પ્રભુ, હે ભગવાન, અમને સદબુદ્ધિ આપો જેથી અમે બીજાના દોષ ન જોઈએ. અમને સદબુદ્ધિ આપો જેથી અમારા મનમાં, અમારા હૃદયમાં રહેલા જે ઈશ્વર રહેલા છે, જે દિવ્યતા રહેલી છે, એનું અમે ચિંતન કરીએ. આ 4 યુગોનો સમન્વય કરી દૈનિક જીવનમાં શાંતિ મેળવીએ અને પછી શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ મેળવી મનુષ્ય જીવન અમારું સાર્થક થઈ જાય એવું કંઈક કરો. અને અમે શાંતિથી એકબીજા સાથે સંપ સાથે રહી શકીએ પરિવારમાં, અને બીજા બધા સાથે આપણે દૈનિક જીવનમાં શાંતિ આવે અને શાશ્વત શાંતિ મળે એવી પ્રાર્થના આ બધા દેવી દેવતાઓના ચરણોમાં કરી તમારા સૌની અંદર જે દિવ્ય ચેતના વિરાજમાન છે એ દિવ્ય ચેતનાને પ્રણામ કરી મારી વાણીને વિરામ કરું છું. હરિઓમ. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. સ્વામીજી ખરેખર ઘણી મધની વાતો કરી, આપણને યોગની વાતો કરી, રાજયોગ, ભક્તિ યોગ.